તાપી જિલ્લા એલસીબી અને સોનગઢ પોલીસની ટીમે સંયુક્ત રીતે સોનગઢ તાલુકાના આંબલીપાડા ગામમાંથી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. તેમજ પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે અને 5 લાખ રૂપિયા કરતાં પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ગત તારીખ 24/4/2026ના રોજ તાપી જિલ્લા એલસીબી, પેરરફ્લો સ્ક્વોડ અને સોનગઢ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે સોનગઢના આંબલીપાડા ગામે આવેલ એસકે ચિકન સેન્ટર નામની દુકાન અને તેની પાછળના રહેણાંક વિસ્તારમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે આંબલીપાડા બસ સ્ટેન્ડ પાસે આવેલા જગ્યાએ દરોડો પાડ્યો ત્યારે પતરાના શેડવાળી રૂમમાં આરોપીઓને રંગે હાથ નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી પોલીસે કુલ ₹5,14,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. પોલીસે સ્થળ પરથી 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે સુરત ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના દુર્ગાશંકર ઉદેલાલ ખટીક અને સુરત ખાતે રહેતા કલ્પેશભાઈ ઉર્ફે લાલો રામચંદ્રભાઈ સામરિયાની સ્થળ પરથી ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફેક્ટરી સોનગઢના બુટલેગર સિકંદર શાંતુભાઈ ગામિત અને તેની પત્ની સુમિત્રાબેન દ્વારા ચલાવવામાં આવતી હતી. પોલીસે આ દંપતી સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.